હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોની શરૂઆત થઈ છે બપોરે, અને બપોરના આપણે જો રેડી થઈને બેસી ગયા છીએ ગાડીમાં બેસતાની સાથે આપણને શું જોઈએ, કાંટો ચડાવ. પણ મારી પહેલાં તો સ્વામીને કાંટો ચડાવવા જોઈએ છે, એટલે પહેલાં સ્વામીએ કાંટો ચડાવી લીધો ને પછી મેં પણ કાંટો ચડાવી લીધો. અને કાંટો ચડાવીને તો આપણે મસ્ત મજાના ગાડીમાં બેઠા હતા. વેદ અને વેદની વાતો, વેદ સાથે મસ્તી કરતાં કરતાં આપણે જતા હતા. ત્યાં તો મને મસ્ત મજાની ચોકલેટ આપી દીધી વેદે કે મમ્મી તું ચોકલેટ ખાઈ લે. આપણે તો ચોકલેટ પણ એન્જોય કરી લીધી. અને જો કંઈક બહારનો નજારો આવો હતો, તમને કોઈને ખબર હોય તો કહેજો આ કયું ગામ છે. અને અહીંયા ગામમાં પહોંચતાની સાથે આપણે તો પડીકા મળી ગયા, એટલે આપણે તો ફટાફટ પડીકા જ ખાવા માંડ્યા. હવે હું તો પડીકા ખાઈ લઉં, પણ વેદ માટે શું, તો આપણે સ્વામી લઈ ગયા નાસ્તો કરવા માટે. અને જો વેદનો મારો બધાનો નાસ્તો આવી ગયો, અને એમાંથી મારું ફેવરિટ ત્યાંનું મસ્કાબન, જે મારું અને વેદનું બેયનું ફેવરિટ છે, તો આપણે એ પણ એન્જોય કર્યું. અને જો આ ગામનો નજારો કેવો હતો, જો કેટલું મસ્ત લાગતું હતું. તો આવા મસ્ત નજારા જોતા જોતા આપણે જતા હતા. જો તમને કોઈને ખબર હોય કે આ કયું ગામ છે, તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે હું કયા ગામમાં ગઈ હતી. અને હા, પછી તો આ જ ગામમાં અહીંયા છે ને ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ છે, તો આપણે ત્યાં પણ જતા આવ્યા. તો જો અહીંયાનો કંઈક નજારો આવો સરસ મજાનો હતો, ને અહીંયાની લાઇટિંગ પણ આવી હતી. વાવ! તો આ પણ આપણે એન્જોય કર્યું, અને ત્યાં પણ આપણી ગાડી લઈને ગયા. જો તમને કોઈને હવે આ ગામનું નામ ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો. અને પછી રસ્તામાં આપણને મળી ગયું જે ખાટુ શ્યામનું મંદિર હતું, તો આપણે ખાટુ શ્યામના મંદિરે દર્શન કરવા માટે ગયા. જય શ્રી શ્યામ. જો તમને ખાટુ શ્યામના દર્શન થઈ ગયા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો.